બેંકની પરીક્ષાઓ વિશે કહું કે આવનારા 6 મહિનાઓમાં કેટલી પરીક્ષાઓ છે. તો જો IBPS સંસ્થા જે છે બેન્કિંગ પરીક્ષાઓ કન્ડક્ટ કરવા માટે, તો IBPS દ્વારા ક્લર્કની અને POની પરીક્ષા આવવાની છે. ક્લર્કની પરીક્ષા 4 ઓક્ટોબરથી શરૂ થશે, PO માટેની 17 ઓગસ્ટ તારીખ આવેલી છે. એવી જ રીતે IBPS દ્વારા જ ગ્રામીણ બેંક માટે ક્લર્ક અને PO એક્ઝામ છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. તો ક્લર્કની એક્ઝામ ડિસેમ્બરમાં હશે, POની જે છે એ નવેમ્બરમાં હશે. અને એવી જ રીતે SBI દ્વારા પોતાની પરીક્ષા ક્લર્ક અને POની અલગથી કન્ડક્ટ થાય છે. તો જો કે અત્યારે ક્લર્કની એક્ઝામ છે એ પૂરી થઈ ગઈ છે, એનું રિસેન્ટલી રિઝલ્ટ આવ્યું છે. POની પરીક્ષા પણ ટૂંક સમયમાં છે, પણ નેક્સ્ટ ભરતી આની ટૂંક સમયમાં આની પણ જાહેર થશે. એટલે આવનારા 12 મહિનાઓની અંદર આ બધી જ પરીક્ષાઓ કન્ડક્ટ થશે. બીજું કે આની અંદર IBPS ક્લર્ક, ગ્રામીણ બેંકનું ક્લર્ક અને PO અને SBIનું ક્લર્ક, આ 4 પરીક્ષા એવી છે કે જે પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. એટલે એવા વિદ્યાર્થી મિત્રો કે જે મિત્રોને ગુજરાતીમાં તૈયારી કરવી છે, તો એ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાને ટાર્ગેટ કરી શકો. અને તમારા માટે આપણે જ્ઞાનલય તરફથી એક સ્પેશિયલ બેચ લોન્ચ કરવામાં આવી છે, જેમાં બેન્કિંગની તમામ પરીક્ષાઓની તૈયારી આપણે ટૂંક સમયમાં જ કમ્પ્લીટ કરી દઈશું. તો બેચ આજથી જ શરૂ થઈ રહી છે. 16 જુલાઈથી ડેમો શરૂ થઈ ચૂક્યા છે. YouTube ઉપર તમે જ્ઞાનલય સેન્ટ્રલ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તો 16 થી લઈને 19 સુધી ડેમો ચાલશે અને 21 તારીખથી એટલે કે આવતા સોમવારથી બેચ છે એ રેગ્યુલર શરૂ થવાની છે. તો ડેમો પૂરા થાય ત્યાં સુધીમાં જે પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન લે છે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે. અને આ બેચની વેલિડિટી તમારી 12 મહિના સુધી રહેશે. એટલે અહીંયા મેં જે તમને એક્ઝામ બતાવી એ દરેક એક્ઝામ માટેની આ બેચમાંથી તૈયારી તમારી થઈ જશે. તો ફટાફટ બેચ જોઈન કરી શકો તમે અને તમારી તૈયારી અત્યારથી જ શરૂ કરી દો, કારણ કે 6 મહિના કે આવનારા 12 મહિનાઓ છે એમાં તમે તમારું ભવિષ્ય સારું એવું નક્કી કરી શકો છો.